મિત્રો, એક સમય હતો કે જ્યારે આપણે ટીવી જોતા તે પણ બ્લેક એન્ડ વ્હાઇટ હતું. ત્યાર પછી ધીરે ધીરે તે રંગીન ટીવી આવ્યા અને હવે સ્થિતિ એ છે કે આ બધાની ઉપર ઓટીટી પ્લેટફોર્મ આવી ગયા છે. જોકે છેલ્લા કેટલાક સમયથી સતત એવી ફરિયાદ આવતી હતી કે ઓટીટીમાં જે કોન્ટેન્ટ પીરસવામાં આવે છે એ વિભત્સ હોય છે, કે પછી અભદ્ર હોય છે, કે પછી ફેમિલી સાથે જોઈ શકાય તેવું નથી હોતું. ત્યારે એવી કેટલીક જે ઓટીટી પ્લેટફોર્મ છે તેના પર હવે તવાઈ સરકારે બોલાવી છે. કેન્દ્ર સરકારે ઉલ્લુ, એલટી, બાલાજી સહિત 25 ઓટીટી પ્લેટફોર્મ પર તાત્કાલિક અસરથી બેન મૂકવાનો નિર્દેશ આપ્યો છે. ગાળો, નગ્નતા પીરસવી આ એપ્સને હવે ભારે પડી શકે છે. કુલ મળીને 25 ઓટીટી પ્લેટફોર્મ તાત્કાલિક અસરથી બંધ કરવાનો સરકારે આદેશ આપ્યો છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. ઓટીટી પ્લેટફોર્મ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં પ્રચલિત થયું છે અને થઈ રહ્યું છે. જોકે તેના ચોક્કસ નીતિ નિયમો કે પછી ગાઈડલાઇન્સ નહીં હોવાને કારણે પ્રોડ્યુસર અશ્લીલ કોન્ટેન્ટ પીરસતા હોવાની અનેકવાર ફરિયાદો નાગરિકો તરફથી સરકારને વારંવાર મળી છે અને તેને ધ્યાનમાં લઈને આખરે હવે જુદા જુદા 4 કાયદા હેઠળ ઓટીટી એપ પર સરકાર દ્વારા બેન મૂકવામાં આવ્યો છે. આઈટી એક્ટ 2000 કલમ 67 ઇન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરવી કે પછી ફેલાવી એ કાનૂની ગુનો છે. આઈટી એક્ટ 2000 કલમ 67 એ ઇન્ટરનેટ પર જાતીય પ્રવૃત્તિ સંબંધિત વિડીયોઝ અથવા તો સામગ્રી પોસ્ટ કરવી ગેરકાયદે છે. બીએનએસ 2023 કલમ 294 જાહેર સ્થળોએ અશ્લીલ કૃત્યો કરવા અથવા તો અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવો એ સજાપાત્ર ગુનો છે. મહિલાઓનું અશ્લીલ પ્રતિનિધિત્વ પ્રતિબંધ એક્ટ 1986 કલમ 4 કોઈ પણ માધ્યમ દ્વારા મહિલાઓને અશ્લીલ અથવા તો પછી અપમાનજનક રીતે દર્શાવી એ કાનૂની ગુનો છે. સરકારની તપાસમાં બહાર આવ્યું છે કે આ પ્લેટફોર્મ કથિત રીતે વાંધાજનક, ગેરકાયદે અને અનૈતિક સામગ્રી પ્રસારિત કરી રહ્યા હતા. કાર્યવાહીની યાદીમાં સમાવિષ્ટ મુખ્ય નામોમાં ઉલ્લુ, એલટી, બાલાજી, બિગ શોર્ટ્સ એપ, દેશી ફ્લિક્સ, બુમેક્સ, નવરસ લાઇટ, ગુલાબ એપ, કંગન એપ, કુલ એપ, જલવા એપ, વાવ એન્ટરટેનમેન્ટ, લુક એન્ટરટેનમેન્ટ, હિટ પ્રાઇમ, ફિનિયો, શો એક્સ, સોલ ટોકીઝ, અડ્ડા ટીવી, હોટ એક્સ વીઆઈપી, હલચલ એપ, મૂડ એક્સ, નિયોન એક્સ વીઆઈપી, ફુગી, મોજીફ્લિક્સ અને ટ્રીફ્લિક્સનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ પર લાઇટ, એડલ્ટ અથવા તો પછી સોફ્ટ પોર્ન સામગ્રી ઉપલબ્ધ હોવાની સતત ફરિયાદો આવી રહી હતી, જેના પછી આ પગલું ભરવામાં આવ્યું છે. વર્ષ 2020માં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વિડીયો સહિત 15 ઓટીટી પ્લેટફોર્મ સ્વનિયમક કોડ બનાવ્યો હતો. ઇન્ટરનેટ તેમજ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા IAMAI જણાવ્યું હતું કે આ નિયમન સંહિતા વિવિધ વય જૂથોના લોકો માટે સામગ્રીના વિતરણ અને પ્રેક્ષકોને યોગ્ય સામગ્રી પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. મિત્રો, હવે એ પણ જાણીએ કે દેશમાં ઓટીટી ક્યારે અને કેવી રીતે શરૂ થયું. દેશમાં ઓટીટીની શરૂઆત 2008માં થઈ. પહેલું ઓટીટી પ્લેટફોર્મ બિગ ફ્લિક્સ હતું. 2008માં રિલાયન્સ એન્ટરટેનમેન્ટ દ્વારા તે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી 2010માં ડીજી વાયુ અને નેક્સ્ટ જીટીવી નામની ભારતની પ્રથમ ઓટીટી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ થઈ હતી. આઈપીએલ લાઈવ સ્ટ્રીમિંગથી લોકપ્રિયતામાં વધારો થયો. વર્ષ 2013 અને 2014માં નેક્સ્ટ જીટીવી આઈપીએલ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ કરનારી પહેલી એપ બની. આ પછી 2015માં આઈપીએલના લાઈવ સ્ટ્રીમિંગથી હોટસ્ટાર, જે હવે ડિઝની પ્લસ હોટસ્ટાર કહેવામાં આવે છે, તે દેશનું સૌથી લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મ બની ગયું. 2013માં ઓટીટી પર ટીવી શો પણ આવ્યા અને 2013માં ડિટ્ટો ટીવી અને સોની લાઈવ જેવી એપ પણ લોન્ચ કરવામાં આવી, જેનાથી ઓટીટી પર સ્ટાર, સોની, વાયાકોમ અને ઝી જેવી ચેનલો પર પ્રસારિત થતા શોનું સ્ટ્રીમિંગ શરૂ થયું. આ પછી દર્શકોએ આ ઓટીટી એપ્સને માટે મોટા પાયે ડાઉનલોડ કરવાનું શરૂ કર્યું અને તેમની ઈચ્છા અનુસાર ગમે ત્યારે તેઓ પોતાનો મનપસંદ શો જોઈ શકતા. ત્યારે એક વાત ચોક્કસ છે કે અશ્લીલ સામગ્રી પીરસીને યુવાનોમાં વિકૃતિ ફેલાવવાનો આરોપ પણ ઓટીટી પ્લેટફોર્મ પર લાગ્યા છે. ત્યારે હવે સરકારે કડક હાથે કામ લેતા અશ્લીલ સામગ્રી પીરસતા ઓટીટી નિર્માતાઓ પર તવાઈ આવી ગઈ છે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા હોય રિયલ વોઇસ ઓફ. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.